માં પાર્વતીની માને કોઈ જાણતું નથી. પાર્વતી કોની પુત્રી? ગિરિરાજ કુમારી, હિમાલય કુમારી. ભગવાન શંકરે પણ જ્યારે કીધું ગિરિરાજ નંદની, ગિરિરાજ કિશોરી, શ્રી કૃષ્ણએ પણ રાધાને જ્યારે બોલાવી ત્યારે તે વૃષભાન કુમારી, રામે જ્યારે સીતાને બોલાવી જનક કુમારી. લખ્યું છે અહીંયા હરિ જનક વિદેહી, સીતા નહીં વિદેહી. ભગવાન પત્નીનું નામ નતા લેતા. રામાયણ વાંચો, સુંદરકાંડ, કિષ્કંધાકાંડ. દીકરી બાપનું નામ ઉજ્જવળ કરે છે. અને એ ગંગા 8મું બાળક નાખવા જતી હતી ત્યારે એક દાસી બોલી, મહારાજ હવે હદ થઈ ગઈ, અને રોકો, ન તો હું રોકીશ. મને ખબર છે કે રાજાની સામે બોલવાથી મોતની સજા મળે, મને મંજૂર છે. પણ આ દેશમાં બાળ હત્યા થાય, દીકરાની હત્યા થાય, એ દેશમાં દુષ્કાળ થાય, ભૂકંપ થાય, કુદરતી પ્રકૃતિ આવે છે. માટે આને રોકો, આને રોકો, આને રોકો. જે દેશમાં દીકરીઓની હત્યા થાય, ગાયોની હત્યા થાય, એ દેશમાં આપત્તિ આવે છે. ભાગવતમાં લખ્યું છે, વાંચો. આ હરિદ્વારમાં એક બહુ મોટા સંત થયા, જેનું નામ હતું રામ સુખદાસજી. ક્યારે લક્ષ્મણ ઝૂલા જાવ ને તો સ્વર્ગ આશ્રમ આવશે, એમણે બનાવ્યું છે. બહુ રોયા અને જાતા જાતા કહેતા ગયા, દીકરીને મારશો નહીં, મારશો નહીં, ન તો પસ્તાશો અને તમારી બીજાની દીકરીઓ લઈ પડશે. પછી તમારા ઘરમાં વણશંકર પેદા થશે, તમારું નખોદ કાઢશે, તમારું બરબાદી કરશે, મર્યા પછી તમે નરકમાં જશો. માટે દીકરીને મારશો નહીં. રામ સુખદાસજી મહારાજ જ્યારે લક્ષ્મણ ઝૂલા જાઓ ને તો સ્વર્ગ આશ્રમમાં જોજો, તમને કહેશે. એને એટલો મોટો આશ્રમ બનાવ્યો, પણ પોતે રાય કુટિયામાં. એને કીધું મારી નિશાની, ખુરશીમાં બેઠા તો કીધું ખુરશી બાળી નાખજો, મારી કોઈ નિશાની ન હોવી જોઈએ. એક એવો સંત થયો જેને કઈ નિશાની મૂકી નહીં. એક એવો સંત થયો જેને કોઈ રૂપિયો લીધો નહીં. ડોંગરેજી બાપા આશ્રમ બનાવ્યો નહીં. એના ચરણમાં બેસીને જે સાંભળ્યું છે એ તમે ગંગા કિનારે સાંભળવાના છો. અસલી કથા ડોંગરેજી બાપા કરતા. ભાગવત કોને કહેવાય? કે ડોંગરેજી બાપા. ડોંગરેજી બાપા કહેતા આ કથા રડવા માટે છે, આ કથા સુધરવા માટે છે, આ કથા સમજ નાચીને ગાવીને બધું પૂરું કરવા માટે નથી. ઠીક છે, નાચવું થોડી વાર, તમને કંટાળો ન આવે એટલે 10 તાન નાચવા, પણ આ કથા ખાલી નાચવા માટે નથી. એક કથામાં ડોંગરેજી બાપા ગયા ને એક કથાકાર ગાતો હતો, રાધા તેરી પ્યારી. ડોંગરેજી બાપા કે બંધ કર, રાધા કૃષ્ણ की प्यारी है, तेरी नहीं और तारी माँ થાય. આવું નહીં બોલના, રાધા મેરી પ્યારી, રાધા તેરી પ્યારી. આ બધા ખોટું ગાય છે. રાધા કોઈ શ્યામ કી દીવાની કઈ પ્રેમિકાની પૂજા થાય? 16,108 રાણીઓથી ક્યાંય મંદિર જોયું ભગવાનની પત્નીનું? રાધા કૃષ્ણના કેમ છે? એની દીવાની નથી. રાધા એટલે કૃષ્ણ, કૃષ્ણ એટલે રાધા, રાધા એટલે ભગવાનની કુળદેવી, જેમ તમારી કુળદેવી. અલાદની શક્તિ. ભગવાન સૌને આનંદ આપે અને ભગવાનને આનંદ આપે, એનું નામ રાધા. એટલા માટે આવું ગાઈ શકો, રાધે રાધે રટો ચલે આएंगे गिरधारी. પણ રાધા તેરી પ્યારી ને મેરી પ્યારી ને, રાધા તો કૃષ્ણ કી પ્યારી, આપણી પ્યારી ને આપણી માં થાય. આજ લોકો કેવું કેવું ગાય છે, અમે ન ગાઈ શકીએ, તમે ગાઓ, તમને મુબારક. એટલે સુખદેવે કીધું ક્યાંય રાધાનું નામ નથી લીધું, કારણ કે રાધા કૃષ્ણ સુખદેવ કી ગુરુ છે. અમે જલ્દી અમારા ગુરુનું નામ ન લઈએ. અમે નિયમ છે, ગુરુનું નામ વારે વારે ન લેવાય, પતિનું નામ વારે વારે ન લેવાય. આપણને ગુરુએ મંત્ર આપ્યો, કોઈ ન કહેવાય, તણી છુપાવવું. ગુરુનો મંત્ર છુપાવો, ગુરુનું વારે વારે નામ ન લેવું. અમે મારા ગુરુનું નામ ન લઈએ વારે વારે. કદાચ કોઈ અમને કહે કે તમારા ગુરુને, તો કે શિવરાગીરી મહારાજ લખ, બહુ હોય તો જ લખાઈએ, ને તો ગુરુનું નામ વટાવાય નહીં. અમે ગુરુની સામે બેસીએ નહીં. મારા ગુરુ મને કહેતા, બધાને કહેતા કે એ છોકરા મૂંગા હે, ક્યાં હોગા? હું મૂંગો છું? બોલવા બેહું કોઈ નંબર ના આવવા દો, કોઈ કથાકારનો. ગુરુ કૃપા કેવલમ, કોઈ નંબર ના આવવા દો, બોલવા બેહું. પણ મારા ગુરુ સામે બોલ્યો નહીં. મારા ગુરુ બોલતા કે મૂંગો છે. કોઈ પણ શાસ્ત્રની કથામાં નહીં કહો, કોઈ પણ ડારે શાસ્ત્ર વાંચ્યા વગર નહીં. મને અભિમાની ન સમજતા, મને ગુરુજી અહીં સુધી ભરી દીધો. મારા બાપા મારા ગુરુનો આશ્રમ, આવી બહુ મોટી સંસ્થાઓ, હજી બહુ રૂપિયા પડ્યા. મારા ગુરુભાઈ તરત લઈ લીધું, મને લઈ જા. મને તો બહુ આપ્યું મારા ગુરુએ. મારા ગુરુ કહેતા, બેટા 7 જન્મ સુધી ખાઈશ તો ખૂટશે નહીં. મારા 7 જન્મ માનવના થવાના, અને 7 જન્મ કાઠિયાવાડમાં, અને આવી જ કથા તમને હંભળાવવા વારે વારે આવીશ. ગુરુ વાક્યમ સદા સત્યમ
આવું લખાયું છે. એટલા માટે એક દાસી બોલી કે હું નાની બાઈ છું, અને ગુરુ હોય ખોટું કરતો હોય તો ચેલાએ રોકવો જોઈએ, બાપ હોય બેટાએ રોકવો જોઈએ, દીકરી હોય તો માએ રોકવો જોઈએ, ભાઈ હોય તો ભાઈને રોકવો જોઈએ. વિભીષણે રાવણને રોક્યો, રાવણે લાત મારી, ભાઈને છોડી દીધો, ખોટાને સાથ ના અપાય. પ્રહલાદે બાપને રોક્યો, બાપ મારવા તૈયાર થયો, પ્રહલાદે બાપને છોડી દીધો, આવો બાપ ન રખાય. ધ્રુવને માએ રોકી, ધ્રુવે માં છોડી દીધો. મીરાએ દેશને રોક્યો, મીરાએ દેશ છોડી દીધો. નરસિંહને નાતે રોકી, નરસિંહે જાત છોડી. રોહિદાસને જાતે રોકી અને જાત છોડી. ભગવાનની ભક્તિમાં, સારા કામમાં, ધર્મમાં કોઈ આડો આવે, કોઈ પણ હોય એને છોડો. તુલસીદાસે જન્મભૂમિ છોડી, જન્મભૂમિમાં ના રહેવાય. જે જન્મભૂમિ આપણે જાણી ન શકી, આપણને ઓળખી ન શકી, ધિક્કાર એ ભૂમિને, ત્યાં બીજી વાર જન્મ પણ ન લેવાય. ભગવાનને પ્રાર્થના કરજો. એક બાઈ બોલી હસ્તિનાપુરમાં, આ કથા ગંગાના કિનારે છે. ગંગા હસ્તિનાપુર થઈને પછી આવીશ. આજ ગંગા હસ્તિના નગરમાં વહે છે. બળદેવજીએ ગંગાજીને હળથી વાંકી કરી દીધી, એટલે જેટલા બંગલા બનાવશે અને બને છે, બનવાના બધા વાંકા જ થાય છે. આજ બી ક્યારે જોવા જેવું છે ભાઈ. હસ્તિનાપુર જ્યાં પાંડવોની રાજધાની જોજો. આ દિલ્હી તો પછી બન્યું. આ દિલ્હી પણ પાંડવોની રાજધાની છે. આ જે દિલ્હી છે, इसका असली नाम क्या है? इंद्रप्रस्थ. જ્યાં ન્યાય થતો હતો. આજે દશા બગડી ગઈ. થોડા દિવસે બેન દીકરી નથી ફરી શકતી. ભલે મને મોતની સજા થાય અને તમને પાપ લાગશે, તમને નહીં મને લાગશે. હું ડિલિવરી કરાવું છું, આની ફુવાવડ કરાવું છું. તમે રાજા છે ના. અને એક દાસીના શબ્દો લાગી ગયો. એક શબ્દ આપણને જગાડી દે, એક શબ્દ બગાડી દે. આવે દાસી મથુરા, એ પણ દાસી હતી, અને કઈ કઈને બગાડી દીધી. જેના પેટે ભરત જેવો સંત બગડ્યો, પણ એક કુસંગ કઈ જેવીની બુદ્ધિ બગડાઈ શકે. તમારી મારી ક્યાં હસ્તી? માટે ખોટા માણસોથી દૂર રહ્યો, કુસંગથી દૂર રહ્યો. ભગવાનને કહેજો ખોટાથી દૂર રાખે. એ દાસી મથરા. અહીંયા પણ દાસી છે, ભાગવતમાં, રામાયણમાં પણ દાસી છે મથરા. પણ કઈ કઈને બદનામ કરી દીધી, બદનામ કરી દઈ. યુગો સુધી રામાયણકારો કઈ કઈને ગાળો બોલે, ને તો કઈ જેવી કોઈ માં નહોતી. કૌશલ્યાએ જન્મ જરૂર આપ્યો, પણ પ્રેમ રામને કઈ કર્યું, કોઈને કર્યું. પણ આજ કઈને બદનામ કરી. એક દાસીના લીધે એક ખોટો સંગ થાય, માણસનું જીવન બગાડી દે. અને આ દાસી આજે શાંતનુને જગાડી દીધો. એકદમ શાંતને દોટ મૂકી, અને જ્યાં ગંગા છોકરાને ફેંકવા ગઈ, હાથ પકડ્યો, ખબરદાર. ગંગાએ કીધું હાથ મૂકી દો, હવે તો મારો પતિ નહીં, હાથ મૂકી દે, હાથ મૂકો. શાંતનું હાથ છોડો. પહેલી વાત, તમારું વચન ચૂક્યા. આપણો પતિ પત્નીનો પ્રેમ પૂરો, આપણા પતિ પત્નીનો સંબંધ પૂરો. આજથી તમે મારા પતિ નહીં, હું તમારી પત્નીની. આ ગંગા આ કિનારે તમે બેઠા ત્યાં બોલી. અને પછી આ કથા તમે ભાગવત ઘણી સાંભળીએ છે, પણ આવું તમને કોઈ કીધું નહીં હોય, કહેશે પણ નહીં, બોલી પણ નહીં શકે. જે આ કથા કરે એનો વંશ નથી રહેતો. કાં તો પતિ પત્ની જાય. જેટલા ભાગવત આચાર્ય છે સાચી કરે એ કથાકારોને તમે ઘરે બેઠા બેઠા વિચારજો. ડોંગરેજી બાપાથી શરૂ કરો. આ ભાગવતની કથા, એ કથા સંગીત વાળાને કહેવાય, કથા હાથે રહેતા ને ખબર હોય. એનું બધું ઊંધું સીધું. અહીંયા ગંગાએ કીધું હાથ છોડો, છોડો. હવે આને નહીં મારો, પણ એની માં શું ને, તમે એને કપડા હારા પહેરાવશો, ભણાવશો, સંસ્કાર નહીં આપી શકો. માં સંસ્કાર આપે. હવે આને મારીશ નહીં, આને હું લઈ જાઉં. એવો બળવાન, એવો પહેલવાન, એવો ભણાવીશ, એવો ગણાવીશ કે ઇતિહાસ એને યાદ કરશે. ભગવાન એના પગમાં પડશે. એવો બનાવીશ, એવો ભણાવીશ કે ભગવાનની પ્રતિજ્ઞા તોડાવશે. અને ભગવાનને પણ આને બાપ કહેવો પડશે મારા દીકરાને. પરશુરામ ક્ષત્રિયનો કાળ છે, પણ એ પરશુરામને પણ હરાવશે. પરશુરામના હથિયાર છોડાવશે. પરશુરામના હથિયાર કોઈ છોડાવી શક્યું નથી. આ છોડાવશે, આને લઈ જઈશ, આવું બનાવીશ. ત્યારે શાંતનુએ કીધું કે પછી પેલા તે 7 મારી નાખ્યા, એ તારે શું દવલા હતા? તારા દુશ્મન હતા? આ તને વાલો? ત્યારે એને કીધું નહીં. પંજાબમાં
ક્યારેક તમે જાઓ ને જવારા બાગ, જ્યાં ગોળીઓ ચાલી, જહરાવાળા બાગ, જ્યાં હજારો બહેનોએ કુવામાં પોતાના પ્રાણ છોડ્યા પણ પોતાનું શીલ બચાવ્યું, પોતાની લાજ બચાવી. અને પંજાબની બાઈ, એની 5 દીકરીઓ મર્યા પછી દીકરો થયો, નવા લગ્ન કર્યા, બીજો દીકરો થયો. બાપ હળાક થતો, ખેતરમાં દુષ્કાળ પડ્યો, પથ્થર પડ્યો, હાથ કપાઈ ગયા, એના ઉપર પિક્ચર ઉતર્યું મધર ઇન્ડિયા. આ પંજાબની કહાની છે. બાપ મર્યો, દુષ્કાળ પડ્યો, બધા ભાગી ગયા. માને છોકરા કીધું માં આપણે જઈએ કે બેટા આપણે પાસે ખાવા નથી, ભાડું નથી, જવું ક્યાં? આ તો બધા શહેરમાં જતા રહ્યા. અને ભગવાનને કરવું, વરસાદ એટલો ભયંકર થયો, પાણી પાણી ખાવાના પાપા. તારે ગામનો શેઠ હતો, એની પાસે બાઈ ગઈ, જગદંબાજી અવરું, મહારાજ મારે 2 છોકરાઓ અને 1 દીકરી, હમણાં જન્મ થયો છું, ડિલિવરી છે, કમજોર છું, મારા છોકરા પાણીમાં પડ્યા છે, કઈક ખાવાનું આપો. પેલા કીધું હું તો નગર શેઠ છું, કઈક દાગીનો આપ. મંગળસૂત્ર આપે કાઢી પતિનું, સ્ત્રી આપે નહીં પણ છોકરા માટે પતિને કુરબાન કરી દે. આ માં છે, આ ધરતી છે. આપવા ગઈ, શેઠની નજર બગડી અને કીધું તારે મંગળસૂત્ર નહીં, તમે અહીં રહ્યો આજે રાત્રે. અને બાઈને દુઃખ થયું, 2 લાફા માર્યા. હું પતિ વગરની છું પણ સૌભાગ્યવતી છું, ભારતની નારી છું. મારો પતિ મરી ગયો કે જીવે મને ખબર નહીં, પણ એક દીકરાની માં છું અને હું શીલને માનું છું. મારો ધર્મ એ મારું શીલ છે. કોડા આ તારા કામ નહીં, હું મારી ઇજ્જત તને ના આપું, ભૂખે મરી જઈશ, મારા છોકરાને ગળા તૂટે મારી દઈશ, પણ મારું શીલ ના આપું. આનું નામ છે મધર, એટલે માં. એટલે આપણે આને ભારતને માં કહીએ, લંડનને નહીં, અમેરિકાને નહીં. અને એ માં ખેતર ખોલીને સુરણને કાઢ્યું. સુરણ જાણો એ જમીનમાં થાય, જે માંડ્યું ઘોડે, એને બાપવું પડે. એને અમનમ શાક બનાવો તો ગળામાં ખંજોળ આવે અને કામ માંસ જેવી દુર્ગંધ આવે, એટલે સુરણને બાફાય. આ બાઈ બાફે છે. એમાં છોકરી જન્મેલી તાજી મરી ગઈ. 2 છોકરાઓ રડવા લાગ્યા, માં માં, બહેન બહેન. જા જોયું તો ઢળી ગઈ. 10 દિવસની દીકરી. અને પછી માં રડી. અને પછી બાજુનું ખેતર થોડું ટેકરા પર કોળું હતું, હળ પડ્યું હતું, લીધું. અને માં પોતે જૂતી મોટા છોકરાને કીધું બેટા તું આમાં ઘઉં નાખ. નાનાને કીધું બેટા હળ આમાં ન થાય અને તું ચલાવ. તારા છોકરા રડી પડ્યા, માં તારો દૂધ પીધું, તું બળદ થાય, અમે હળ ચલાવી, અમે જૂતીએ. ત્યારે માં કીધું બેટા તમે નાના છો, તમે નહીં ચાલો. માં જોતર ગળે બાંધી હળ ચલાવે. છોકરાઓ રડી પડ્યા. માં આવી દશા તો એ માં નાના દીકરાને, બાળકને સંસ્કાર આપે. કેવા? ગંગાને પણ આ વાત સાંભળવી પડે. ગાતી ગાતી દીકરાઓને હિંમત આપે. दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना. आ पंजाब में गयो जहरावाला बाग में हम आए हैं तो ना 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 बाळकोने हळ चलावे मां खेतर में कोई नहीं, जहर तो पीना ही पड़ेगा. दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा. आ पिक्चर નું ગીત નથી, જરા સમજજો. पशी गवायूं जल जल के मुसीबत में संभलते ही रहेंगे, जल जाए मगर आग में जलते ही. माँ कैसे दिकरा न बेटा के मुसीबत में संभलते ही रहे. मारे दिकराओ तमे धरती ना पुत्र छो, आग पे चलते ही रहेंगे. जैसा जो करे जैसा जो करेगा वही वैसा ही भरेगा, जैसा जो करेगा वैसा ही भरेगा. दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा. पति याद आयो, बाल हुए मार